હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીએ સીઈટીનો પ્રથમ રાઉન્ડ પડી ચૂક્યો છે। ઘણા મિત્રો કહે છે કે સર મારો નંબર આવશે, સર આટલા માર્ક્સ છે, સર આ છે તે છે। તો હવે તમારે પૂછવાની જરૂર નહીં રહે। ઓલરેડી તમારો નંબર આવી ગયો છે કે નથી આવી ગયો એ તમે હું આઈડિયા બતાવીશ એ પ્રમાણે તમે લોગિન થશો, એટલે કે યુઝરને પાસવર્ડ તમારી પાસે જ હશે, બરાબર। અને એ રીતે તમે લોગિન થશો તો એ તમે આરામથી પહોંચી શકશો। હા, કોઈની પાસે જો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો એ પાસવર્ડ નવો જનરેટ કરવાની રીત પણ હું તમને જરૂર શીખવાડીશ આ વિડીયોમાં, બરાબર। તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમની અંદર જતું રહેવાનું, જઈને પછી GSSY ગુજ ઇન આવી લખવાનું રહેશે। આ મેં લખી દીધું છે। પછી આને સ્ક્રોલ કરીશું। સૌપ્રથમ ઉપર આવે એ વેબસાઇટને સર્ચ કરીને આવી આવશે, આ ઢીંગલાવાળી વેબસાઇટ આવશે। આને સ્ક્રોલ કરીને થોડાક ઉપર જઈશું, અહીંથી આ ઉપર જઈશું, પછી અહીંયા આવશે વિદ્યાર્થી એપ્રુવ ને રજિસ્ટ્રેશનવાળું, આ સૌ પ્રથમ આવશે તે એ બટન પર જઈને આપણે ક્લિક કરીશું। આ બટન પર જઈને ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો જે અહીંયા રજિસ્ટ્રેશનવાળું છે, આને તો જો તમે ક્લિક કરશો તો શું બતાવશે કે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે। તમારે જોવું હોય તો હું બતાવી દઉં, એટલે અત્યારે કોઈ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલતી નથી, બરાબર। દેખો આ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે એવું બતાવે છે, પણ આપણે ત્યાં નથી જવાનું, આપણે ક્યાં જવાનું છે એ બતાવી દઉં તમને। અહીંયા જમણી બાજુ જે લોગિન એવું દેખાઈ રહ્યું છે ત્યાંથી તમારે લોગિન થવાનું છે। આ ટોટલી બધા માટે લોગિન છે, વિદ્યાર્થી માટે, સ્કૂલ માટે। તો હું તમને અહીંયા જરા બતાવી દઉં। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્ટુડન્ટ લોગિન દેખાઈ રહ્યું છે, આ સ્કૂલ લોગિન દેખાઈ રહ્યું છે, આ એપ્રુવલ છે અને આ DPO3 છે, બરાબર। તો આ જે ઉમેદવારો છે એમનો આ એપ્રુવલની પ્રોસેસ થઈ ગઈ, બરાબર, અને આમના દ્વારા પણ કન્ફર્મ આપી દેવામાં આવ્યું। એટલે આ જે ઉમેદવારો છે એટલે કે વિદ્યાર્થીઓ છે, બરાબર, આ વિદ્યાર્થીઓનું ફાઇનલી એ ઓર્ડર આવી ગયા છે, એટલે કે હોલ ટિકિટ આવી ગઈ। આપણે સાદી ભાષામાં કહી દઈએ તો એને શાળા પ્રવેશપત્ર જાહેર થઈ ગયું છે, બરાબર। તો આ શાળા પ્રવેશ છે એટલે કે એને કઈ શાળામાં એડમિશન મળી ગયું છે એ પણ કન્ફર્મ થઈ ગયું છે, કેટલા દિવસની અંદર એને એડમિશન લઈ લેવું એ પણ કન્ફર્મ થઈ ગયું છે, મતલબ આની અંદર છે, બરાબર। તો આની અંદર તમારે જોવાનું રહેશે ને આમાં તમારો 18 આંકડાનો નંબર નાખવાનો રહેશે અને પાસવર્ડ નાખવાનો રહેશે। તો ઓટોમેટિક અને એ નાખીને તમે લોગિન થશો એટલે સીધા એની અંદર જઈ શકશો, બરાબર। અને એમાં તમારે કઈ તારીખ સુધી એ કરવાનું છે તો તમને 4 તારીખ આપવામાં આવેલી છે, બરાબર। તો 4 તારીખની આપણે વાટ નહીં દેખવાની, આપણે બને ત્યાં સુધી બસ આ બીજી ત્રીજી એટલે કે આ 1-2 દિવસમાં ખતમ કરવાનું ટાર્ગેટ રાખવાનું રહેશે અને જે તે જગ્યાએ પહોંચવાની વાત કરવાની રહેશે। હવે હું અહીંયા તમને બતાવી દઉં કે એ કેવું દેખાય છે, જે લેટર નીકળે છે કેવો દેખાય છે, જરા અહીંથી થોડીક માહિતી મારે એ રાખવી પડે છે। હવે તમે અહીંયા દેખી શકો છો કે સીઈટી એલોટમેન્ટ કાર્ડ આ છે એ રાઉન્ડ 1 જાહેર થઈ ચૂક્યું છે, આ તમે જોઈ શકો છો। હું અહીંયા પહોંચી ગયો છું। આ પ્રિન્ટ એલોટમેન્ટ કાર્ડ અહીંયાથી જઈને તમે આને ડાઉનલોડ કરી શકો છો, બરાબર। અને આની અંતિમ તારીખ પણ અહીંયા આપી દીધી છે, એટલે કે 4/5 એટલે કે હમણાં છે આવે છે જ સુધીમાં આપને ફાળો રેસિડેન્શિયલ શાળાની અંદર સમયમાં દરમિયાન જે એટલે કે શાળાનો સમય છે કે એ છે ત્યારે તમારે એડમિશન મેળવી લેવાનું રહેશે, પ્રવેશ મેળવી લેવાનો, અન્યથા આપનો પ્રવેશ રદ ગણાશે। એટલે કે તમે એની અંદર આવવા માંગતા નથી, એટલે કે તમારી પાછળનો ઉમેદવાર છે એ એડમિશન થઈ જશે અને આવી જશે। ત્યારબાદ છે કોઈ પણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં। હવે ઘણા ઉમેદવારોને એવું છે કે જાતિનું પ્રમાણપત્ર કદાચ સમયસર નહીં કઢાવેલું હોય, આ વેકેશન ટાઈમ છે, આ થોડો ટાઈમ છે, કોઈએ કદાચ ટીચરોએ LC ના આપ્યું હોય, બરાબર, આચાર્ય સાહેબ હોય ને કદાચ જાતિનું કે પછી આપી એવું કર્યું હોય ને જાતિનું પ્રમાણપત્ર ના કઢાવી શક્યા હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। જે વાલીનું છે કદાચ તમે દર્શાવીને બાંયધરી લખી આપશો કે ભાઈ અમે આટલા સમય સુધીમાં મેળવી લઈશું, 15 દિવસ, મહિનો કે ગમે તે, તો તમારો જે ત્યાંનો પ્રવેશ છે એ કન્ફર્મ થઈ જશે। એક વખત તમારો પ્રવેશ કન્ફર્મ થઈ ગયા પછી તમે એવું વિચારશો કે સર મેં એકલવ્યની અંદર લઈ લીધું કે જ્ઞાનશક્તિમાં લઈ લીધું ને ફરી પાછો બીજો રાઉન્ડ આવશે ને ફરી પાછો હું ત્યાં જઈશ અને બીજા રાઉન્ડમાં ફરી રજિસ્ટ્રેશન કરીશ, તો એ પોસિબલ નહીં બને। કેમ કે તમે એક વખત તમે કોઈ પણ શાળામાં જતા રહ્યા અને તમારો પ્રવેશ કન્ફર્મ કરાવી દેશો એટલે આ યોજનાનો તમે લાભ લઈ લીધો છે એવો અર્થ થશે, બરાબર। એટલે તમારું આખી લિસ્ટમાંથી નામ સાઈડ પર જતું રહેશે। શું થશે? આખી લિસ્ટમાંથી નામ સાઈડ પર જતું રહેશે, બરાબર। એટલે તમે જ્યાં પણ એડમિશન લેવા માંગતા હોય ત્યાં વ્યવસ્થિત લઈ લો। ઘણા મિત્રોને એવું છે કે સર મારું બીજા રાઉન્ડમાં આવશે કે ત્રીજા રાઉન્ડમાં, રક્ષા શક્તિની બહુ પડાપડી છે ઘણા મિત્રોને, બરાબર। તો રક્ષા શક્તિ માટે પણ એનો જે કટ ઓફ છે મેરિટની બધી સિસ્ટમ આવી ચૂકેલી છે, બરાબર। હવે કટ ઓફ મેરિટની એની વાત કરવા જઈએ તો એ હું તમને અત્યારે હાલ મોર્નિંગ ટાઈમ છે એટલે અત્યારે નહીં જણાવું, પણ સાંજ સુધી ટ્રાય કરીશ, કેમ કે મારે પણ એનું ઘણી બધી ઇન્ફોર્મેશન
પ્રૂફ સાથે કલેક્ટ કરવી પડતી હોય છે, બરાબર. કેમ કે હું આમ એકદમ હવામાં ફેંક કરીને નહીં બતાવી દેતો. હું પ્રૂફ સાથે કલેક્ટ કરું ત્યારે જ બતાવી શકું છું, બાકી મને એવું ફાવતું નથી. હવે મેં વાત કરી કે આ તમારે કદાચ પાસવર્ડ ભૂલી ગયા છો, બરાબર, ગમે તે આ દોડધામમાં કે ગમે તે, અને તમે ભૂલી ગયા છો, તો એને મેળવવો છે શું કરવાનું તે તમને શીખવી દઉં. ઓકે, હવે તમે અહીંયા સ્ટુડન્ટ લોગિનની અંદર જ્યારે ત્યારે આવી જાઓ છો, બરાબર. ત્યારે તમે આ નંબર નાખો છો, આ નાખો છો, અને તમને મિસમેચ છે, આમ છે ને તેમ છે, એવું બધું આવે છે. તો એના માટે શું કરવાનું, તો પહેલાં તો તમે આ 18 આંકડા મારો છો ને એ પરફેક્ટ 18 આંકડા છે કે નહીં ચેક કરી લેવાના. બીજી વસ્તુ કે 18 આંકડા જ્યાંથી લખવાના ચાલુ કર્યા ને, માન લો એ લખેલું છે તો એની આગળ કોઈ સ્પેસ ના હોવો જોઈએ, બરાબર. અહીંયા કોઈ સ્પેસ ના આવવો જોઈએ. પાસવર્ડ છે એમાં કોઈ જગ્યાએ સ્પેસ ના આવવો જોઈએ, આ ધ્યાન રાખો, બરાબર. અને તમે સ્ટ્રોંગ પાસવર્ડ બનેલો છે માનું છું ત્યાં સુધી, બરાબર. હવે આ 18 આંકડાનો નંબર છે તમે એ નાખો છો છતાં પણ એમ આવે છે, તો તમારે શું કરવાનું રહેશે કે અહીંયાથી જતા રહેવાનું રહેશે રીસેટ પાસવર્ડ પાસે. અહીંયા રીસેટ પાસવર્ડ પાસે જશો એટલે અહીંયા તમારો 18 આંકડાનો નંબર છે, અને 18 આંકડાનો નંબર કઈ રીતે મેળવવો એ પણ મેં એક વિડીયો આગળ બનાવી દીધેલો છે, બરાબર. અહીંયા તમારો મોબાઈલ નંબર જે છે, અહીંયા જે મોબાઈલ નંબર નાખશો એ ફાઇનલી ચાલશે, બરાબર. ફાઇનલ એટલે વિદ્યાર્થી જ્યાર સુધી આ યોજના ખતમ કરશે ટોટલી લેવડ દેવડ, એટલે વ્યવસ્થિત નંબર નાખજો. અને એ મોબાઈલ નંબરની અંદર આવશે ઓટીપી, અને એ ઓટીપી આવશે ને એ મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે, અને પછી અહીંયા પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. એ પાસવર્ડ તમે અહીંયા લખશો અને બીજી વાર પાછો એ કરશો, અને પછી પાછો એને ફાઇનલ કરવાનું રહેશે, બરાબર. અને કન્ફર્મ કરીને એને પાસવર્ડને રીસેટ કરીને ફરી પાછું લોગ આઉટ થઈને અહીંયાથી લોગ આઉટ થઈને બહાર જઈને ફરી પાછા પેલામાં લોગ આઉટ થવાનું રહેશે, હમણાં આપણે બતાવ્યું હતું તેમાં. હવે પાસવર્ડ તમે જનરેટ કરશો તો દાખલા તરીકે પાસવર્ડ કેપિટલ P રાખ્યો છે, તમારું નામ દાખલા તરીકે પાસવર્ડ છે, તો પાસવર્ડ @ 1 2 3 4 કે ગમે તે કોઈ જન્મ તારીખનું વર્ષ કે ગમે તે આવી રીતે તમે બનાવશો તો એ સ્ટ્રોંગ પાસવર્ડ કહેવાય. આ રીતનો બનાવી દેવાનો, એટલે વિદ્યાર્થીનું નામ @ અને પછી મેં વાત કરી એ રીતે, બરાબર. અને તમારે આની અંદર એ રીતે લોગિન થઈ જાય. હવે તમે બેક મારશો એટલે સીધો આ જગ્યાએ આવી જશો. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને કંઈ પણ CETને લગતી કોઈ પણ પ્રશ્ન હોય, બરાબર, તમને કોઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ કરજો, જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ. જય હિન્દ.